બોલો કોણ છે? ચલો દાખલા નંબર 8 ની અંદર આપણે વર્ષ ક્યારે પૂરો થાય છે? 31 માર્ચ 2015 ના રોજ. એનો મતલબ આપણો હિસાબી વર્ષ કયો થયો? 1 એપ્રિલ 2014 થી શરૂઆત થઈ હશે. 1 એપ્રિલ 2014 થી 31 માર્ચ 2025 15 સુધી. આ આખા વર્ષની અંદર 12 મહિનાની અંદર કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, આપણી મૂડી કેટલી છે, મિલકત કેટલી વધી કે ઘટી, એ આપણે જોવાનું છે. સૌથી પહેલા આપણે હવાલાઓની નોંધ કરીશું. દરેક હવાલાની બે અસર કરવામાં આવશે. જેટલી રકમ જમા કરીશું એટલી જ રકમ ઉધાર કરવામાં આવશે. પગાર તારીખ 30 ડિસેમ્બર 2014 સુધીનો જ ચૂકવાયેલ છે. ને આપણો વર્ષ ક્યારે પૂરો થાય છે? 31 માર્ચ 2015 ના રોજ. અને 12મા મહિના સુધી પગાર ચૂકવેલો છે. એનો મતલબ પહેલા મહિનાનો, બીજા મહિનાનો અને ત્રીજા મહિનાનો 3 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી થયો. કેટલા મહિનાનો? 3 મહિનાનો કેટલું પગાર એ આપણને નથી કીધું. કે આપણે દાખલાની અંદર જે પણ કાચા સરવૈયામાં પગાર આપેલો હશે, આ રહ્યો પગાર. કેટલો આપેલો છે? 54,000 પગાર આપેલો છે. કેટલા રૂપિયા આપેલો છે? આ 54,000 પગાર જે છે એ કઈ તારીખ સુધીનો ચૂકવેલ છે? 31 ડિસેમ્બર સુધીનો. એનો મતલબ જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ 2015 ના જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ આ 3 મહિનાનો પગાર ચૂકવવાનો કે શું છે? બાકી છે. આખા વર્ષની અંદર કુલ મહિના કેટલા હોય? 12. આખા વર્ષની અંદર કુલ મહિના કેટલા હોય? 12 માંથી કેટલા મહિનાનો ચૂકવવાનો બાકી છે? 3 મહિનાનો. કેટલા મહિનાનો? એનો મતલબ 9 મહિનાનો પગાર ચૂકવાઈ ગયો છે. કેટલા મહિનાનો પગાર ચૂકવાઈ ગયો છે? તો આ 54,000 પગાર જે છે એ કેટલા મહિનાનો કહેવાય? 9 મહિનાનો પગાર કહેવાય. તો 1 મહિનાનો કેટલું થાય? ગણો. ચલો ફટાફટ જવાબ આપો મને. 1 મહિનાનો પગાર કેટલું થશે? કેટલા રૂપિયા થાય? 54,000 ભાગ્યા કેટલા કરવામાં આવે? 9,000. 9. 54,000 ભાગ્યા 9 મહિનાનો પગાર છે. 9 કરો એટલે કે આપણને 1 મહિનાનો પગાર 6,000 રૂપિયા મળે. ગોટ ઇટ એવરીવન? ઓકે. હવે જો પગાર આપણને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. પગાર આપણે નફા નુકસાન ખાતાની કેટલા રૂપિયા આપેલું? કાચા સરવૈયામાં કેટલું આપેલું છે? 54,000. હવાલામાં કીધું છે 3 મહિનાનું બાકી છે. 3 મહિનાનું કેટલું થાય? કોડો 9 મહિનાના 54,000 એનો મતલબ 1 મહિનાના 6,000 રૂપિયા. તો 1 મહિનાના 6,000 તો 6,000 ગુણ્યા 3 કરો એટલે 3 મહિનાના કેટલા થાય? તો અહીંયા 18,000 રૂપિયા ચૂકવવાનો શું છે? બાકી. ચૂકવવાનો બાકી એટલે શું કરીશું આપણે? પ્લસ કરવામાં આવે. ચૂકવવાનો બાકી એટલે શું કરવામાં આવે? પ્લસ. કેટલા રૂપિયા? 18,000. 54,000 ની અંદર 18,000 પ્લસ કરો. જવાબ કેટલો આવે આપણો? 72,000 રૂપિયા. આ 18,000 ચૂકવવાનો બાકી એ આપણા માટે શું થઈ ગયું? દેવું પેઢી માટે શું થઈ ગયું? અને આ 18,000 રૂપિયા આપણને હવાલામાં કહેલા છે એટલે બીજી નોંધ કરવામાં આવશે. આ 18,000 ની બીજી નોંધ આપણે પાકા સરિયામાં કઈ બાજુ લખીશું? મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા? એકડ 8 18,000 રૂપિયા. તો કઈ 54,000 ની બીજી નોંધ ન કરી? કેમ કે 54,000 જે છે ને કાચા સરવૈયામાં આપેલા હતા. એ કયા છે? કાચા સરવૈયામાં. એટલે એની કેટલી નોંધ કરવામાં આવે? ફક્ત એક જ નોંધ કરવામાં આવે. ચલો આગળ વધીએ. બીજો હવાલો. 1200 નું વીમા પ્રીમિયમ તારીખ 30/9/2015 ના રોજ પૂરા થતા વર્ષનું છે. તો અહીંયા દાખલાની અંદર જુઓ ક્યાંક ને ક્યાંક તમને વીમા પ્રીમિયમ આપેલું હશે. શું આપેલું હશે? તમે કાચા સરવૈયામાં જોઈ શકો છો. વીમા કરવેરા ને વીમો. કરવેરા ને વીમો દાખલાની અંદર કેટલો ચોપડીમાં આપેલો છે? જોઈ લો. 7,200 આપેલો છે. એની અંદરથી 1200 નું વીમા પ્રીમિયમ એવું છે જેનું આપણે કઈ તારીખ સુધી પેમેન્ટ કરી દીધું? 30/9/2015 સુધી. આપણો હિસાબી વર્ષ ક્યારે પૂરો થાય છે? 31 માર્ચ 2015. એટલે આપણે ખર્ચાઓ કયા મહિના સુધી લખવાના હતા? માર્ચ 2015 સુધીના લખવાના હતા. ક્યાં સુધીના ચૂકવવાના હતા? તો કે માર્ચ 2015 સુધીના. આ હવે 1200 નું વીમા પ્રીમિયમ જે છે કઈ તારીખ સુધી ચૂકવાઈ ગયું? 30/9. એટલે અગાઉથી ચૂકવ્યું, ચૂકવવાનું બાકી રહ્યું. અગાઉથી ચૂકવ્યું કયા મહિનાનું? આપણે તો 33 માર્ચ મહિના સુધી લખવાનું હતું. ચોથો મહિનો, 5મો મહિનો, 6મો મહિનો, 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો. કેટલા મહિના થયા? ચોથો, 5મો, 6, 7મો, 8મો, 9મો. કેટલા મહિના? 6 મહિના. કેટલા મહિના? 6 મહિના. હવે આ જુઓ 1200 નો વીમા પ્રીમિયમ જે છે આખા વર્ષનું કહેવાય. હંમેશા જુઓ વીમો 1 વર્ષનો લેવામાં આવે. તમે બાઇકનો વીમો કંઈક સાંભળ્યો હશે તો ક્યારે કેટલાનો હોય? સામાન્ય રીતે 1 વર્ષનો હોય, આખા વર્ષનો હોય. તો આખા વર્ષનો વીમો કેટલો છે? તો 1 મહિનાનું કેટલું થયું? 100 રૂપિયા. કેટલા મહિનાનું અગાઉથી ચૂકવ્યું આપણે? કેટલા મહિનાનો?
6 મહિનાનું કેવી રીતે 31 માર્ચ થી લઈને 30/9 સુધી એનો મતલબ 6 મહિનાનું તો 6 મહિનાનું કેટલું આવે 600 રૂપિયા 600 રૂપિયા કયો વીમો કહેવાય અગાઉથી ચૂકવેલ વીમો કહેવાય અને અગાઉથી ચૂકવેલ એટલે શું કરવામાં આવે માઇનસ ઓકે હવે આપણે જો કરવેરા અને વીમો બંને ભેગા થઈને કેટલા આપેલા છે આ 7200 લખાય કે નફા નુકસાન ખાતાની કરવેરાની સાથે વીમો કેટલા રૂપિયા આપેલો છે તો કે 7200 આની અંદરથી હું માઇનસ કરીશ ચૂકવવાનો બાકી હોય માઇનસ કરવામાં આવે અગાઉથી ચૂકવેલ હોય તો ચૂકવવાનો બાકી હોય સોરી પ્લસ કરવામાં આવે અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા 6 મહિનાના આયા 7200 માંથી 600 બાદ કરું તો 600 રૂપિયા 6600 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે શું કરેલું છે અગાઉથી ચૂકવેલ છે અગાઉથી ચૂકવેલની શું કરવામાં આવે બીજી નોંધ કરવામાં આવે શું કરવામાં આવશે અગાઉથી ચૂકવેલ છે એટલે પાકા સરિયામાં કઈ બાજુ લખાય મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો અગાઉથી ચૂકવેલ વીમો કેટલા રૂપિયા 600 રૂપિયા કેટલા રૂપિયા 600 રૂપીસ ક્લિયર કોઈ ડાઉટ આની અંદર ચલો એના પછી આગળ વધીએ હવે 2000 રૂપિયા કમિશન મળવાનું બાકી છે તો આવક છે કે ખર્ચ છે મળવાનું બાકી એટલે આવક કહેવાય તો હવે કાચા સરિયામાં જુઓ તમને ક્યાંક ને ક્યાંક કમિશન આપેલું છે જમા બાજુ જુઓ અહીંયા આપેલું કમિશન કેટલું આપેલું છે 6000 છે કે 9000 ધ્યાન રાખ અમુક વિદ્યાર્થીઓને આમાં બહુ બધી તકલીફ પડતી હોય છે હે ને 6000 ની રકમ 9000 માં લખી દે 9000 ની રકમ 6000 માં એના માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો જો હોય તો સીધી ચેક કરવાની કમિશન કેટલા રૂપિયા છે 9000 રૂપિયા હે ને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જ લખવાનો નગર આડાવડું રકમ થઈ શકે છે અને આડાવડી એક પણ રકમ આડાવડી થઈ તો જવાબ મળશે નહીં કમિશન કેટલા રૂપિયા છે 9000 કાચા સરિયાને કઈ બાજુ આપેલું છે જમા બાજુ એટલે આવક કહેવાશે તો આપણે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય જમા બાજુ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું કમિશન આપણને આપેલો છે કેટલો કાચા સરિયામાં અને હવાલામાં કીધું છે કે મળવાનું કેટલું બાકી છે ઓકે બાકી હોય શું થાય પ્લસ મળવાનું બાકી કેટલું 2000 ઓકે 2000 તો 9 ને 2 કેટલું થયું એનો મતલબ શું થાય કે આખા વર્ષનું કમિશન 11000 રૂપિયા હતો એની અંદરથી 9000 રૂપિયા મળી ગયા છે ને 2000 રૂપિયા મળવાના બાકી છે 9000 રૂપિયા મળી ગયા છે અને 2000 રૂપિયા મળવાના બાકી છે એટલે કુલ કેટલું થઈ ગયું 11000 રૂપિયા ક્લિયર ખબર પડી ઓકે મળવાના બાકીની બીજી નોંધ કરવી પડશે હવે આપણે મળવાના બાકીની બીજી નોંધ કરવી પડશે મળવાનું બાકી દેવું કહેવાય કે લેણું કહેવાય શું કહેવાય લેણું કહેવાય પૈસા લેવાના એટલે શું કહેવાય લેણું એટલે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે મળવાનું બાકી કમિશન મળવાનું બાકી કમિશન કેટલા રૂપિયા 2000 રૂપીસ 2000 રૂપિયા ચલો એના પછી મૂડી પર 10% અને ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે મૂડી પર કેટલા ટકા કીધું છે 10% અને ઉપાડ પર હવે જુઓ મૂડી કેટલી આપેલી છે જુઓ મૂડી અને ઉપાડ આપેલા છે કે મૂડી ક્યાં મને દેખાય નહીં હજુ ઓકે આ રેખા મૂડી કેટલી છે 1,42,000 ને અને ઉપાડ કેટલું છે ચોપડીમાં બી ચેક કરો આ જ રકમ છે કે અલગ છે ઓકે તો સૌથી પહેલા હું મૂડી લખી દઉં 1,42,800 ક્યાં લખવામાં આવે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ ચલો મૂડી કેટલી આપેલી આપણને 1,42,000 ને અને એની અંદરથી ઉપાડ તો બાદ કરવામાં આવે ઉપાડ કેટલો છે 6000 રૂપિયા ચલો હવે જુઓ સમજો આપણે દાખલાની અંદર મૂડી પર વ્યાજ કેટલું કીધું છે 10% મૂડી પર વ્યાજ આની અંદર પ્લસ થાય મૂડી પર વ્યાજ આના 10% કરો એટલે કેટલા 14200 ને ઓકે મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય કે આવક કહેવાય ખર્ચ કહેવાય શું કહેવાય ખર્ચ અથવા તો અહીંયા મૂડી આપણે જમા બાજુ શું કર્યું છે પ્લસ અહીંયા જમા બાજુ પ્લસ છે બીજી એન્ટ્રી નફા નુકસાનમાં શું થશે ઉધાર લખવામાં આવશે મૂડી પર વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે અહીંયા મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા છે તો કે 14280 હવે ઉપાડ પર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું ઉપાડ આપણે જુઓ ઉપાડ કેટલો આપેલો 6000 તો ઉપાડ પર વ્યાજ બી અહીંયાથી શું થશે માઇનસ ઉપાડ પર વ્યાજ 12% ગણો કેટલા આવે ઓકે મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે તો ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે શું કહેવાય આવક કહેવાય શું કહેવાય
આવક એટલે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય? જમા બાજુ લખાય. અથવા તો જુઓ અહીંયા જમા બાજુ આપણે શું કર્યું છે? માઇનસ. એનો મતલબ અહીંયા શું કર્યા? ઉધાર. અહીંયા ઉધાર તો નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ લખીશું. ઉપાડ પર વ્યાજ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કેટલા રૂપિયા? 720 રૂપિયા. ચલો દરેક વિદ્યાર્થીને આમાં ખબર પડી ગઈ કે કોઈને કઈ ડાઉટ છે? કોઈને કઈ ડાઉટ? ચલો એના પછી નેક્સ્ટ હવાલા તરફ જઈએ. ફર્નિચર પર 5%, મકાન પર 10%, મોટર કાર પર 20% લેખે ઘસારો ગણ. હે ને? ચલો તો હવે જુઓ અહીંયા આપણે સૌથી પહેલા ફર્નિચર કેટલું આપેલું છે? 48,000 આપેલા છે. ચેક કરો, રકમ તમે ચેક કરતા રહેજો. પછી મકાન કેટલું આપેલું? 1 લાખ ની. અને મોટર કાર કેટલી આપેલી છે? આ 3 લખાઈ ગયા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. 3 લખાઈ ગયા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. તો સૌથી પહેલા આપણે લખી દઈએ ફર્નિચર. ચલો ફર્નિચરની રકમ કેટલી આપેલી છે? ફર્નિચર ઇઝ 48,000. એના પછી બીજું કયો મિલકત છે? મકાનની રકમ કેટલી આપેલી? ચલો મકાન કેટલું છે? 1,80,000 રૂપિયા. એના પછી મોટર કાર કેટલાની છે? કેવી મોટર કાર હશે બોલો? મોટર કારની કિંમત કેટલી છે? 60,000 રૂપિયા. ચલો હવે આપણે દાખલાની અંદર 1 બાય 1 દરેક ઉપર શું ગણવાનું છે? ઘસારો. ફર્નિચર ઉપર કેટલા ટકા ઘસારો ગણવાનું કીધું? હવાલામાં જોઈ લો. તો ફર્નિચર માંથી આપણે ઘસારો શું કરવામાં આવે? બાદ. તો અહીંયા આપણે 48,000 ના 5% કરો. 48,000 માંથી 2400 જાય એટલે કેટલા વધે? 45,600 રૂપિયા. મકાન પર કેટલા ટકા કીધું છે? 10%. તો અહીંયા ઘસારો મકાન માંથી શું થશે? બાદ. ચલો તો 1,80,000 ના 10% કરો કેટલો જવાબ આવે? 18,000. 1,80,000 માંથી 18,000 બાદ કરો એટલે 1,62,000. ચલો યંત્ર મોટર કાર ઉપર કેટલો કીધું છે? ઓકે તો 60,000 ના 20% ડેપ્રિસિએશન ઘસારો ગણો એટલે કેટલા આવે? 12,000. 60,000 માંથી 12,000 જાય તો 3 મિલકતો ઉપર આપણે ઘસારો ગણીને શું કરી દીધું? બાદ. આ ઘસારો ગણવાથી મિલકતમાં ઘટાડો થાય છે. ઘસારો એ બિનરોકડ ખર્ચ છે. ખર્ચ છે એટલે એને ક્યાં લખવામાં આવે? નફા નુકસાન ખાતાની. ફર્નિચર પર ઘસારો, મકાન પર ઘસારો અને મોટર કાર પર ઘસારો 3 લખાશે ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જુઓ અહીંયા લખી દઈએ આપણે. ચલો ઘસારાનો ત્રણેયનો હેડિંગ મારીએ. સૌથી પહેલા ફર્નિચર પર કેટલા ટકા? કેટલું હતો? ફર્નિચર ઉપર 5% એટલે 2400 રૂપિયા મળ્યા હતા. બીજું કોનું ઉપર હતો? મકાન ઉપર કેટલા આયા હતા? 18,000 રૂપિયા. ત્રીજી કઈ મિલકત હતી આપણી? મોટર કાર ઉપર કેટલો આવ્યો હતો? 12,000. 3 નો સરવાળો કરો એટલે કેટલો થાય? 32,400 રૂપિયા કુલ ડેપ્રિસિએશન થાય. કુલ ઘસારો થાય 32,400 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી? કોઈને કઈ ડાઉટ? ચલો એના પછી આગળ વધીએ આપણે. 20,000 ના દેવાદારોમાંથી 50% રકમ ગાલખાત તરીકે માંડી વાળો. એટલે આપણે દેવાદારો આપણે સૌથી પહેલા કાચા સરિયામાં દેવાદારો કેટલા આપેલા છે એ જોઈએ. પરચુરણ દેવાદારો કેટલા આપેલા? 1,20,000. આપણે કોઈની જોડે એ 1,20,000 નું ઉધાર વેચાણ કરેલું છે એટલે પૈસા લેવાના બાકી છે. એની અંદરથી એક વ્યક્તિ જોડે 20,000 માંગીએ છીએ, હવે 10,000 આપવાનો. 10,000 શું પડી ગઈ? ગાલખાત. શું પડી ગઈ? તો સૌથી પહેલા આપણે દેવાદારો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખી દઈએ. દેવાવાળા દારો કેટલા રૂપિયા? 1,20,000. એની અંદરથી હવે 20,000 ના માંથી કેટલા ગાલખાત માંડી વાળવાની કીધી છે? 50% એટલે 20,000 ના 50% કેટલા થાય? ઓકે તો 1,20,000 માંથી હું 10,000 બાદ કરું એટલે રકમ કેટલી વધે? 1,10,000. આ ગાલખાત છે. ગાલખાત હવાલામાં આપેલી છે. કઈ આપેલી છે? હવે જુઓ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એ ગાલખાતનું એક ફોર્મેટ બને. અન્ય ખર્ચામાં લખવામાં આવે. ગાલખાત સૌથી પહેલા કઈ? કાચા સરવૈયાની. ગાલખાત કઈ? હવાલાની. પ્લસ ગાલખાત અનામત પાછી હવાલાની. અને છેલ્લે માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની. ચલો ગાલખાત કાચા સરવૈયાની, હવાલાની ને કાચા. તો ગાલખાત હવાલાની કેટલી આવી? પહેલા તો 10,000 રૂપિયા આપણે દેવાદારોમાંથી માઇનસ કરી. ગાલખાત હવાલાની કેટલી આવી? 10,000 રૂપિયા. હે ને? આપણને દાખલામાં કહેલું હતું કે 20,000 ના દેવાદારોમાંથી 50% રકમ ગાલખાત તરીકે માંડી વાળો મળવાની. 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. કેટલા ટકા? એ પણ કોના ઉપર ગણવામાં આવે? દેવાદારોમાં. માઇનસ કરવામાં આવે અહીંયા ગાલખાત અનામત.
ચલો 1,10,000 ના 5% કરો, 5,000 ને 500 રૂપિયા આવે. 1,10,500 માંથી 5500 બાદ કરી દો તો 1,04,000 ની. હવે આ ગાલખાત અનામત કેટલી આવી? 5,500. કઈ કહેવાય? આ હવાલાની. તો એની બીજી એન્ટ્રી જુઓ, ગાલખાત અનામત હવાલાની કેટલા રૂપિયા? તો કે 5,500 રૂપિયા, 5,500 રૂપીસ. ક્લિયર? ચાલો એના પછી આગળ શું કીધું છે? 2% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરો. 2% કોના ઉપર? દેવાદાર પર વટાવ અનામતની શું કરો? જોગવાઈ કરો. તો આપણે જુઓ વટાવ અનામત દેવાદારો ઉપર ગણવાનો છે તો માઇનસ કરીએ અહીંયા દેવાદાર વટાવ અનામત કેટલા ટકા ગણવાનો? કેટલી રકમ છે આપણી જોડે? 1,04,500. તો કેલ્ક્યુલેટરમાં કરો 1,04,500 ના 2%. 1,04,500 ના 2% કેટલા આવે? 2090. 2000 ની. ચલો 1,04,500 માંથી 2090 બાદ કરો એટલે 1,02,400 ની. આ દેવાદાર વટાવ અનામત છે. શું છે? ઓકે, દેવાદાર વટાવ અનામત કેવી રીતે લખવામાં આવે? જુઓ તમે ડાયરેક્ટ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો તો ચાલે. દેવાદાર વટાવ અનામત કેટલા રૂપિયા છે? 2000 ની. ડાયરેક્ટ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો તો ચાલે, અથવા આપેલ વટાવમાં પ્લસ કરો તો ચાલે. આપેલ વટાવમાં દેવાદાર વટાવ અનામત પ્લસ કરીને કાચા સરવૈયાની પછી શું કરવામાં? માઇનસ. ને અલગથી લખો તો પણ જવાબમાં કોઈ ફેર પડે નહીં. ચલો એના પછી આગળ શું છે? આપણે સામાન્ય અનામત ખાતે 10,000 રૂપિયા લઈ જવામાં આવશે. સામાન્ય અનામત ખાતે. તો સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જવાનો એટલે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખવાના? પહેલા ઉધાર બાજુ. સામાન્ય અનામત ખાતે કેટલા રૂપિયા લઈ જવાના છે? 10,000. એટલે સામાન્ય અનામત ક્યાં લખવામાં આવે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો સામાન્ય અનામત કાચા સરવૈયામાં કોઈ આપેલી છે? સામાન્ય અનામત પહેલા જોઈ લો. સામાન્ય અનામત આપેલી છે કઈ? કેટલી આપેલી? 30,000. હવે નવી કેટલી આવી? 10,000. એટલે 30 ને 10 કુલ કેટલી થઈ ગઈ? હવે 40,000 રૂપિયા સામાન્ય અનામત લખવામાં આવશે. કેટલી લખવામાં આવશે? 40,000 રૂપિયા. ચલો કોઈને કઈ ડાઉટ આની અંદર? નફા નુકસાનમાં ઉધાર કર્યું ને બીજી એન્ટ્રી આપણને દાખલામાં સામાન્ય અનામત જે મૂડી દેવામાં લખવાની હતી કાચા સરવૈયાની, એની અંદર શું કરી દીધું? પ્લસ. ચલો હવે હવાલાની દરેક એન્ટ્રી થઈ ગઈ છે. ઉપરની માહિતી પરથી આરકે સ્ટોર્સના તારીખ 31 માર્ચ 2015 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો વન બાય વન સૌથી પહેલા શું આપેલો છે? ઇટ્સ અવર ગ્રોસ પ્રોફિટ. કાચો નફો આપેલો છે. કાચો નફો આપેલો છે એનો મતલબ આપણે વેપાર ખાતું બનાવવાની કોઈ જરૂર. કાચો નફો આપેલો છે એટલે વેપાર ખાતાનો સરવાળો કરીને આપણને ટોટલ કરીને જ આપેલો છે. કાચા નફાના કેટલા રૂપિયા વધ્યા? 3 લાખ રૂપિયા. કઈ બાજુ આપેલા છે? જમા બાકી. જમા બાકી એટલે આપણે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખી દઈશું? જમા બાકી. શું લખીશું? કાચો નફો, ગ્રોસ પ્રોફિટ. કાચો નફો આપણને ડાયરેક્ટ આપેલો છે કેટલા રૂપિયા? એટલે હવે આપણે વેપાર ખાતું નહીં બનાવવો તો પણ ચાલશે. ચલો એના પછી જુઓ પગાર લખાઈ ગયો. સામાન્ય ખર્ચા. સામાન્ય ખર્ચા કેટલા આપેલા? 6,000 ને. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. જો અહીંયા લખીએ આપણે સામાન્ય ખર્ચા. સામાન્ય ખર્ચા કેટલા રૂપિયા? 6,600 રૂપિયા. ચલો એના પછી સામાન્ય ખર્ચા પછી જુઓ કરવેરા વીમો લખાઈ ગયો, પરચુરણ દેવાદારો. આકર સ્ટોક કેટલો આપેલો છે? એની એક જ નોંધ થશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, કેમ કે હવાલામાં નથી આપેલો, કાચા સરવૈયામાં આપેલો છે. ચલો આકર સ્ટોક ની કિંમત કેટલા રૂપિયા છે બોલો તો? 13,000 રૂપિયા. 13,000 ને 200 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? 13,000 ને 200 રૂપિયા છે. ચેક કર દો. લાવો હવે આવું પરિસ્થિતિ ક્રિએટ થાય ત્યારે આપણે ચેક કરી દેવાનું. બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. જો 13,200 હોય તો કાચા સરવૈયામાં બંને બાજુનો સરવાળો કેવો હોવો જોઈએ? સરખો. જો કાચા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો ના હોય તો આપણો જવાબ બી આવે. તો સૌથી પહેલા જો ઉધાર બાજુમાં 54,000 રૂપિયા વત્તા 6,600 વત્તા 7,200 વત્તા કેટલા? 1,20,000 વત્તા 13,200 રૂપિયા ગણીએ છીએ. કેટલા? 13,000 ને વત્તા કેટલા? 9,000 વત્તા 3,000 વત્તા 48,000 વત્તા 1,80,000 વત્તા 60,000 વત્તા 6,000 વત્તા 3600 વત્તા 3,000 વત્તા 4,000 વત્તા 3200 વત્તા 21,000. તો આનો સરવાળો 5,41,800 રૂપિયા એટલે 13,200 ગણવામાં આવશે. કેટલો ગણવામાં આવશે? 13,200 રૂપિયા ગણવામાં આવશે. ઓકે
ચલો એના પછી શું આપેલું છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ પેઢી માટે દેવું કહેવાય. કેટલા રૂપિયા? એટલે પાકા સરિયામાં ક્યાં લખાય? બેંક ઓવરડ્રાફ્ટ BOD ટૂંકમાં લખું મૂડી દેવામાં. કેટલા રૂપિયા આપેલું હતું? 6000 રૂપિયા. પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લખાય. એના પછી શું આપેલું આપણને? કમિશન લખાઈ ગયું. જાહેરાત ખર્ચ કેટલા આપેલું? 9000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા છે? 9000 રૂપિયા. ચલો જાહેરાત ખર્ચ લખાઈ ગયો. એના પછી વ્યાજ. વ્યાજ ઉધાર બાજુ આપેલું છે એટલે ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલા રૂપિયા આપેલું છે વ્યાજ? વ્યાજ કેટલા રૂપિયા આપેલું છે? તો અહીંયા લખીએ આપણે વ્યાજ 3000 રૂપીસ, 3000 રૂપિયા. ચલો એના પછી વ્યાજ પછી શું આપેલું છે આપણને? ફર્નિચર લખાઈ ગયું, મકાન લખાઈ ગયું, મોટરકાર લખાઈ ગયું, મૂડી લખાઈ ગયું, ઉપાડ લખાઈ ગયું. શું આપેલું? કાલખાત કેટલા રૂપિયા છે? કોની છે? કાચા સરવૈયાની. ફોર્મેટમાં બનાવ્યું એ પ્રમાણે કાલખાત કાચા સરવૈયાની કેટલા રૂપિયા? 3600 રૂપીસ. એના પછી શું આપેલું આપણને? જુઓ કાલખાત અનામત કેટલા રૂપિયા? ક્યાં આપેલી? કાચા સરવૈયામાં. તો છેલ્લે અહીંયા કાલખાત અનામત કાચા સરવૈયાની શું થશે? માઇનસ કેટલા રૂપિયા? 6000 રૂપિયા. 4000 વસ્તુ લખાઈ ગઈ. હવે આપણે એનું શું કરી દઈએ? પ્લસ માઇનસ કરીને 12 લખી દઈએ. પહેલી એન્ટ્રી કેટલી છે? તો કે 3600 વત્તા 10000 વત્તા 5500 માઇનસ છેલ્લે કેટલા? એટલે કેટલા આવે? 13000 રૂપિયા. 13000 રૂપિયા. 13100 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે આપણને? લોન. લોન કેટલી આપેલી છે? એટલે જમા બાજુ આપેલું છે એટલે મૂડી દેવામાં લખાશે. લોન કેટલા રૂપિયા છે? 24000 રૂપીસ. ચલો એના પછી લોન લખાઈ ગઈ. લેણદારો. લેણદારો કેટલા છે? 12000. લેણદારો ક્યાં લખાય? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. લેણદારો કેટલા રૂપિયા? 12000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? લેણી ઊંડી. લેણી ઊંડી કેટલા રૂપિયા? પાકા સરિયામાં ક્યાં લખાય? મિલકત લેણામાં. ચલો લેણી ઊંડીની રકમ કેટલા રૂપિયા છે? 3000 રૂપીસ. 3000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? લેણી ઊંડી પછી દેવી ઊંડી. દેવી ઊંડીની જમા બાકી એટલે ક્યાં લખાય? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. દેવી ઊંડી કેટલી રકમ છે? હા 9600 રૂપિયા. ચલો દેવી ઊંડી પછી શું આપેલું આપણને? જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે? 4000. આપેલ વટાવ કેટલો? 3200. બંને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે? 4000 રૂપિયા. પછી આપેલ વટાવ એ પણ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાય. આપેલ વટાવ કેટલા રૂપિયા? 3200. 3200 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? મળેલ વટાવ. મળેલ વટાવ કેટલું છે? 2400. નફા નુકસાન ખાતાની જમા બાજુએ મળેલ વટાવ આવક કહેવાય. જમા બાજુ લખવામાં આવે. કેટલા રૂપિયા? 2400 રૂપિયા. કેટલા રૂપિયા? ચલો એના પછી સામાન્ય અનામત કેટલા રૂપિયા છે? એ તો લખી દીધી છે. રોકડ શિલ્લક કેટલી? એટલે રોકડ શિલ્લક પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખીશું આપણે. રોકડ શિલ્લક કેટલા રૂપિયા છે? 21000. 21000 રૂપિયા. ચલો દરેક હવાલાની અને કાચા સર્વેની નોંધ થઈ ગઈ છે. હવે આપણે સરવાળો કરવાનો. વેપાર ખાતું તો હતો નહીં. સૌથી પહેલા કયો કરીશું આપણે? નફા નુકસાન ખાતાનો. નફા નુકસાન ખાતાના જમા બાજુના સરવાળામાં પહેલી એન્ટ્રી કાચા નફાની કેટલી છે? 3 લાખ વત્તા કેટલા? 11000 વત્તા 2400 વત્તા 720. આનો સરવાળો કેટલો થાય? 3,14,120 રૂપિયા. 3,14,120. આ બાજુ બી કેટલા લખવામાં આવે? 3,14,120. આની અંદરથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ શું કરી દેવાની? માઇનસ. પહેલી એન્ટ્રી કેટલી છે? માઇનસ 6600. માઇનસ કેટલા? ફરીથી 6600. માઇનસ કેટલા? 9000. માઇનસ કેટલા? 72000. માઇનસ કેટલા? 4000. માઇનસ કેટલા? 3200. માઇનસ 32400. માઇનસ 14280. માઇનસ 13000 માઇનસ કેટલા કરીશું? 2090. માઇનસ કેટલા કરવામાં આવશે? 10000. અને માઇનસ કેટલા કરવામાં આવે? 3000. 1,37,850 રૂપિયા આવે. 1,37,850. આ કયો નફો કહેવાય આપણો?
જે લોકો ઉતાવળ કરે છે ને અત્યારે સરવાળો નથી કરતા ખાલી ખાના બનાવે એના પેજ પાડી દઈશું. ચોખ્ખો નફો કેટલા રૂપિયા? 1,37,800 ની. આ નફો છે એટલે મૂડીમાં શું કરવામાં આવે? પ્લસ. નફો છે એટલે મૂડીમાં શું થશે? તો મૂડીમાં પ્લસ કરીએ આપણે ચોખ્ખો નફો. કેટલા રૂપિયા છે? 1,37,800 ની. હવે મૂડીનો પ્લસ માઇનસ કરવાનો. સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? 1,42,800 પ્લસ 14,280 પ્લસ 1,37,850 માઇનસ 6,000 માઇનસ 700 ને જવાબ કેટલો? 2,88,210. 2,88,200 એની અંદર કેટલા પ્લસ કરવાના? 24,000 પ્લસ 40,000 પ્લસ 18,000 પ્લસ 6,000 પ્લસ 12,000 પ્લસ 9,000 એટલે 3,97,810 થાય છે આ બાજુ. 3,97,810. ચલો આ બાજુ હવે કરીશું આપણે. મિલકત લેણા બાજુમાં પહેલી એન્ટ્રી કેટલી? 45,600 પ્લસ 1,62,000 પ્લસ 48,000 પ્લસ 600 પ્લસ 2,000 પ્લસ 1,02,410 પ્લસ 13,200 પ્લસ 3,000 પ્લસ કેટલા? એટલે કેટલા થાય? 3,97,800 ને total of the both side is always equal in the final account. 3,97,210 810 સોરી કમ્પ્લીટ ખબર પડી કે કોઈ ડાઉટ આની અંદર? 3,97,000 કેટલા હતા? 810 રૂપિયા. 3,97,000. ઓકે આના જેવો દાખલો હોમવર્કમાં ઉદાહરણ નંબર બગડ છગડ 26. ક્લિયર ખબર પડી કે કોઈ ડાઉટ આની અંદર? ચલો ગણી દો ચલો દરેક વિદ્યાર્થી.